કેમ ભાઈ ઘર છોડી દીધું? નથી મેળવતો. શું થાય છે? ઝઘડા થાય. ઝઘડા થાય છે? હેરાન કરે છે? હેરાન તો ના કરે પણ ઝઘડા થાય આપણે ના પોવાય. તમારી રીતે ઝઘડા થાય એવું કે છે? હા, મારે શેના માટે ઝઘડા થાય? કામ બાબતમાં હાલ છે. કેવું કામ? છોકરા છે બે છોકરા છે? છોકરા છે પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે, બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણો. અમારે ભૂલ છે, તમારી ભૂલ છે આમાં. તમારે બે દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા શું કરવાનું, આવી શું ખબર હતી આવું કરશે, બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે કોણ છે તમારા ઘરમાં? એક લડકો છે, છોકરો છે, ક્યાં રહે છે? એ બોમ્બે. બોમ્બે રહે છે. અને તમે ક્યાં રહો છો? અમે ઘરે રહે. ક્યાં આગળ? ડુંગરપુર. મારા 73 ચાલુ. 73 વર્ષ થઈ ગયા. 73 વર્ષે ઘર છોડવું પડ્યું. હે? અઘરું લાગે ને થોડું? હા, અઘરું તો લાગે. રાતે નીકળી ગયા હતા? વહેલા નીકળે. આ સવારમાં કઈ નીકળ્યા, કયા વગર નીકળ્યા? નથી, કોઈ ઘરે નતા, એ બધા ફરવા ગયા. કેમ ઉપાયા છો પપ્પાને? પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય. અચ્છા, શું નામ તમારું બા? ચંપાબેન. ચંપાબેન? કઈથી આયા ચંપાબેન? નારોલ છે. નારોલ થી? અમદાવાદ થી? કોણ છે તમારા ઘરમાં? છોકરા છે બે છોકરા છે? છોકરા છે પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે, બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણો. અને મોટો એવું કે છે નાનું રાખે, હા, નાનો એવું કે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાના રાખ્યા હતા, એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખ. અચ્છા, નાના એ તમારા હસબન્ડ ના પાલ્યા હતા. હા, એટલે કે તું હવે મોટાને કે છે તું હવે તાર મમ્મી રાખ. તો મોટો આપણે વકીલ તરફ તમે લખીને બી તમારે ભૂલ છે, તમારી ભૂલ છે આમાં. તમારે બે દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા શું કરવાનું, આવી શું ખબર હતી આવું કરશે, બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બાર રોડ ઉપર મૂકો, નાના બગીચા મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાના અનાથાશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને, એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલે જ સમજી તમે લે. મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથાશ્રમમાં મિલી આવો, નાનો થયો એના મંદિરમાં મૂક્યા. હવે આવી ખબર એવું કર્યું હોત તો તમારે સારું હતું. તમારે એવું કરવાનું મોટાનો છોકરો 26 વર્ષનો છે. મોટાનો છોકરો 26 વર્ષનો છે? એના ઘરે છોકરી છે 3 મહિનાની થઈ. ઓહો હો. તો અને બેબલી કેટલી ઉંમર તમારી? 70 વર્ષ. તમારી 70 વર્ષ થઈ ગયા? હા, તો કોને સરનામું કોને આપ્યું એનું? આપણે બેન મહિલા પોલીસ ને. મહિલા પોલીસ? મેં પોલીસ વાળાને પાસે જઈ, મહિલા પોલીસ. પેલા પોલીસ વાળા જો ગયા? હા, પછી મહિલા પોલીસ ને સમજાયા પણ એ નહીં સમજ્યા. અચ્છા, તો પેલા તો ઘર બંધ કરીને જતા રહેતા, પછી બીજા દિવસે કે બેન તમે આધાર કાર્ડ ને લઈ આવો, અમે તમને મોકલી આપીએ છીએ. બરાબર. એમને રિક્ષા કરીને પછી મને કાલે મોકલી રિક્ષા ભાડું બી એમને આપ્યું? હા. પોલીસ વાળા આપ્યું? એ બેને આપ્યું? બેન નું સારું થયો ને? સારું ને, પછી મને અહીંયા મોકલી આપી. તમને એવું કીધું કે મય પછી ચિંતા જતા રહો? હા, મને લખીને આપ્યું છે ને, કાગળ લખેલ. રિક્ષા બી કરી આપી તમને? હા, વાહ, સરસ. લો, તો મહિલા પોલીસ એ બેન ને થેન્ક યુ કહી દો. બેન વિડીયો જુએ છે આપણે, થેન્ક યુ કહી દો. થેન્ક યુ બેન, થેન્ક યુ. તો કે શાંતિથી રહો, હે ને? હા. બોલો, શું નામ તમારું? ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ. ગાંધી ખીમજી જીવરાજભાઈ. હા, કેટલી ઉંમર છે તમારી? હાલમાં 74 પૂરા થઈ 75. તમારું નામ? નિમેશ ખીમજી ગાંધી. નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી. કેમ ઉપાયા છો પપ્પાને? પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા, એ પ્રમાણે લીધું. બીજું કઈ નહીં. શું કરો છો તમે કામ? હું સેલ્સમાં. સેલ્સમાં કરો છો? કહું છું કાકા, હા સાહેબ, ક્યાં ના છો તમે? હું આમ જુનાગઢ નો પણ અમદાવાદમાં મોટો થયેલો છું. જુનાગઢ ના છો? હા સાહેબ. બરાબર. અમદાવાદમાં મોટા થયા? હા સાહેબ. છોકરો એક જ છે, બીજું કોઈ નહીં? છોકરી છે ને, આપને વાત નથી કરાઈ બપોરે? તમારી પત્ની? એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ. અચ્છા અચ્છા. તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે? સાહેબ, આમને ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખ્યું. કેટલા વર્ષથી? લગભગ 4 વર્ષ. 4 વર્ષથી જુદા છે? હા સાહેબ. તમે યાર જવાબદારી નહીં બધી તમારી, આવું કરો તમે. ના, ભાડા એ ભરોસે ને સાહેબ. ભાડા ભરે છે? હા, પછી કઈક અનાજ પાણી કે કઈક હોય તો બોલે. અચ્છા. એમ તો બધી વાત. અરે વાંધો નહીં, ચાલો કઈ વાંધો નહીં. જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું, પણ શરત એકલી રહેશે, એમને કઈ બી તકલીફ આવે તમે જયારે ફોન કરી તમારે આવવાનું રહેશે, અડધી રાત્રે હાજર થઈ. બરાબર છે? બાકી બધી જવાબદારી એ અડધી રાત્રે હું મેઇન વસ્તુ એ છે. કઈ કોઈ વાંધો નહીં, શાંતિ રહો, કોઈ ચિંતા નહીં આપણે જોડે, ને ટેન્શન ના લેશો. ઓકે, ખૂબ ખૂબ આભાર. બોલો કઈથી આયા? અમદાવાદ નિરાજ 4 રસ્તા. અમદાવાદ શિવરાજ 4 રસ્તા? નિરાજ નિરાજ 4 રસ્તા, વસ્ત્રાલ. રસ્તા. શું નામ તમારું? જીવાભાઈ. જીવાભાઈ. કોણ છે તમારા ઘરમાં? છોકરા નો છોકરા. છોકરા બહુ. કેમ ભાઈ ઘર છોડી દીધું? નથી મેળવતો. શું થાય છે? ઝઘડા થાય. ઝઘડા થાય છે? હેરાન કરે છે? હેરાન તો ના કરે પણ ઝઘડા થાય આપણે
ના પોવાય. તમારી રીતે ઝઘડા થાય એવું કે છે? હા, મારા રીતે. શેના માટે ઝઘડા કરે? હા, કામ બાબતમાં હાલ તે. કેવું કામ? ઘરનું ખાવા પીવા. તમારા કામના લઈને હેરાનગતિ કરે? હા, એટલે ભાઈ કંટાળીને ઘર છોડી દીધું. હા, કેટલા દીકરા તમારા? એક જ છે. એક જ છે. કેટલી ઉંમર એની? કોની? છોકરાની હા? એને 45 45 વર્ષ. 46. શું કરે છે? શેમાં કામ કરે છે? એ આપણે સબમર્સિબલ પંપ. સમસ્યા કઈ ના છો મૂળ તમે? મૂળ ધોળકા તાલુકો. ધોળકા તાલુકાના. અમદાવાદ રહેવા આવ્યા? હા, પોતાનું ઘર છે? હા, ફ્લેટ છે? હા, નહીં ટેનામેન્ટ. ટેનામેન્ટ છે પોતાનું? અચ્છા. કેટલી ઉંમર છે તમારી? મારા 73 ચાલુ છે. 73 વર્ષ થઈ ગયા. 73 વર્ષે ઘર છોડવું પડ્યું. હે? અઘરું લાગે ને થોડું? હા, અઘરું તો લાગે ને. રાતે નીકળી ગયા હતા? વહેલા નીકળે. આ સવારમાં? હા. કઈ નીકળ્યા? કયા વગર નીકળ્યા? નથી, કોઈ ઘરે નતા, એ બધા ફરવા ગયા. ક્યાં ગયા? એ આમ મહાકાલેશ્વર. માં કાલે બધા ફરવા ગયા? હા, તમે એકલા ગયા હતા? હા. એ ઘર ખુલ્લું મૂક્યું? ના, તો? બાજુમાં ચાવી આપી. તારું મારી દીધું, ચાવી આપી દીધી. હા. અને કીધું ને કેવું નીકળીશું? ના, એ તો બધા ફરવા ગયા છે. ક્યાં? એમને કઈ તો દેવાય નહીં યાર. હા, કહી દઈશું હવે. હવે કઈ દેવાનું? ચાલે? ઓહો. કેટલા દિવસથી ગયા છે ફરવા? એ તો શનિવારે શનિવારે. શુક્રવારે નીકળ્યા. શુક્રવારે નીકળ્યા? રાતે. અચ્છા, બરાબર. ફોન કરીને કહી દો. હા, કહી દો ને. હા ને? હા. કહી દો, ફોન લગાવો, કહી દો. અત્યારે કઈ તો નકાવ ખોટું લાગશે. કેવું તો પડે ને કાકા. નહીં, પણ ઘરે આવીને પછી કહું તો વધારે. પણ અમે ચિંતા કરે ને ખોટી? ના, ખબર જ નથી બી તો ચિંતા. ચિંતા કરે એમને કહી દે એટલે ચિંતા ના કરે ને બીજી. એટલે ઘરે આવીને કહું તો હારું પાડોશીને એમ. પૂછે ને કે ભાઈ આજે તો ઘરે તો આવી જવાનું ને એવા. હા, આજે આવે છે. એક તો નથી દેતો. ઉઠાવતા નહીં? બોલો, કઈથી આયા? રાજસ્થાન રાજસ્થાન થી આયા? રાતે કેટલા વાગે આયા હતા? કાલે બપોરમાં કાલ બપોર આયા હતા? દેવ જણા સાથે આયા છો? શું નામ તમારું? મારું નામ આનંદ છે. આનંદભાઈ. અને તમારું? અરુણા અરુણાબેન. કેટલી ઉંમરથી આનંદભાઈ તમારી? મારી 67. 67. અને તમારી? સાઈડ 60. રાજસ્થાનના જ છો? તો અહીંયા ગુજરાતમાં કેમ ના આવી ગયા? ગુજરાતમાં આવ્યા હતા. કોણ છે તમારા ઘરમાં? એક લડકો છે એક છોકરો છે. ક્યાં રહે છે? એ મુંબઈ બોમ્બે રહે છે. અને તમે ક્યાં રહો છો? અમે ઘરે રહે છે ક્યાં આગળ? ડુંગરપુર. ડુંગરપુર. ગાવ હે ખડકદા અચ્છા, તમે બે એકલા જ છો? તમારું ઘર કેમનું ચાલતું હતું? એટલે તમે મહેનત કરી બે જણા હવે ઉંમર થઈ કોઈ કામ આપતું નહીં અમને બે જણા કામ કરતા હતા? બે જણા રસોઈનું કામ નહીં રસોઈનું કામ કરતા હતા? હવે કામ નહીં આપતું કોઈ? ના હવે કોઈ કામ નહીં આપ્યું કોઈ કામ નહીં થતો તમારે વચ્ચે મના કરે છે મના કરે છે. હવે ખાવા બદલે હવે પેટ ભરવું પડશે પેટ ભરવું પડે. એ કોને સરનામું આપ્યું એનું? હે? એનું સરનામું કોને દીધું? અમે નાખ્યું. આમ નરોડામાં આપી. નવડામાં આપ્યું કે અહીંયા જતા રહો? હા કાલ કેટલા વાગે આયા? 12 વાગે 12 વાગે આયા. આવશે નહીં? હા ઓકે, શાંતિથી રહો. હા ને, કોઈ ચિંતા નહીં.